તો આજે આપણે આવી ગયા છે શ્રી દૂધી માતાના પૌરાણિક મંદિરમાં, જે મોટી દમણના મગરવાડા ગામમાં સ્થિત છે. ગામજનો અને ભાવિક ભક્તો અહીં મંદિરમાં આવે છે, શ્રદ્ધાથી પૂજા અર્ચના કરે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે. શ્રી દૂધી માતા મગરવાડા ગામમાં ભીમ તળાવના કિનારે વર્ષોથી સ્થાયી છે. સાથે એક પ્રાચીન કૂવો છે. મગરવાડા ગામના કઈ પેઢીથી દૂધી માતાની પૂજા થાય છે. ભીમ તળાવનો ઇતિહાસ દ્વાપરયુગ મહાભારતના કાળથી ભીમ સાથે સંબંધ ધરાવે છે. વનવાસ દરમિયાન કુંતા માતા સાથે પાંડવોએ આ વિસ્તારમાંથી પસાર થયા હતા અને કુંતા ગામમાં રોકાયા હતા. લોકવાયકા પ્રમાણે કુંટેશ્વર મંદિર પણ ત્યાં બનાવેલું છે, જે માં કુંતી માતા પરથી રાખેલ છે અને તેનો પણ અલગ જ ઇતિહાસ છે. પ્રાચીન કૂવાનો પણ ઇતિહાસ છે. ગામના વડીલોના કહેવા પ્રમાણે શ્રી દૂધી માતાની પથ્થરની કોતરાયેલી મૂર્તિ હતી. કોઈક વ્યક્તિએ અકારણસર આ મૂર્તિ કૂવામાં જલ અર્પણ કરી હતી. ત્યારથી આ કૂવામાં કેટલીક અઘટિત ઘટના બનતી એવું કહેવાય છે. કૂવામાં ચાકરી નીકળતી, માટલું અડધું ભર્યું હોય અને ઉપરનો ભાગ દેખાય. મોટી માછલી નીકળતી હતી, જેના નાકમાં નઠણી પણ દેખાતી. શ્રી દૂધી માતાના કૂવામાં સ્થળાંતર પછી બીજી માતાજીની મૂર્તિ લાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિરમાં બેસાડવામાં આવી. શરૂઆતમાં મંદિર નાનું હતું અને છત માટીની ઠીકરીવાળું હતું. પછી સમયાંતરે મંદિરનું બાંધકામ થઈ આ ત્રીજું મોટું મંદિર અસ્તિત્વમાં આવ્યું. વર્ષ 2013માં મોટું મંદિર બનાવી દૂધી માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરી બેસાડવામાં આવી.